તો આપણે જો ભેહું ખાઈ પીને નીકળી ગઈ છે ઘરે, હાલતી થઈ ગઈ હવે બધી. અત્યારે પછી તો પટ્ટો પકડશે એટલે હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો એટલે હાલી નીકળ્યા. બાડામાં જલસા પડી ગયા. મને અહીંયા પહોંચે ભૂખા થઈ જાય, પાછા અહીંયા ઘરે પહોંચે પાછા ભૂખા થઈ જાય. ભૂખા સવારે આવ્યા હોય નાખી લઈને નીકળી. તો અત્યારે આપણે પાછી ભેહું જાય છે ઘરે. હવે નદીને કાંઠો પકડશે સીધો રસ્તો. કાંઈ અડધી પાછળ છે. જવા દેવાની ઘરે. અહીંયા મશીનનું કામ ચાલુ છે બધું. ટૂંકો કરતો જાય પાંખાનો, બધી સાઈઝ બનાવી નાખે. અત્યારે થઈ ગયું છે વાદળ છાયું. તો ભેહુંને હાલવાની મજા આવે ને આપણે ગરમી થાય એટલે તડકો હતો જ્યાં પલાળી નાખી દીધા. ભેહું જાકવાનું ઊભી છે ને ફૂલી નીચે, તો વાંધો નહીં જાય, કોળો ખાઈ લે. હું ત્યાં ઊભી જ નથી રહ્યું, જાઉં છું તું ઘરે. અહીંયા તો હાલવા માંડો. અમે નિરાત ઊભા ઊભા આવી લાવ છું, કેમ કે અમે ત્યાં ઊભા રહી જાઉં અહીંયા તો બધી ભેગી થઈ જાય. બધું ધીરે ધીરે ભેગા કરતા જાય ને હાલ્યા જાય. ત્યાં તો બધા પહેલાં જ જોઈ. હવે મોર થવું જોઈએ, કેમ કે હવે કુટી આગળ થાય ભેગા એટલે રીએ નહીં જો હું હતું ભાગદોડ જ કરી કરીને થકી દીધા. એમાં ઓલો ખેતરવાર બાપા એક તલવાળા એ પતો થઈ ગઈ આજે જ છે. તમે કે તલ ભેગા કરાવવા આવતા રહ્યો તમે કે હું ભલે પાણી ભેગી પછી કે ચારજો. એમ બાપા ચારવું નથી અમારે અહીંયા. મારે બાજરાવાળું ખૂટતું નથી. મેં આ શું ચારવા આવી ને આપણી ચાગલી 3 મોર છે. વરિયાળી દેશી બે બેનું છે ને આ ગીર જોડી બે બેનની, આની બેની બને. આ બે બેનું તો હક ભેગી હાલે જ નહીં. રતન ઓનલાઈન કોઈને ભાઈ જો કોટિયા જડતા હોય ને તો કોમેન્ટ કરજો, અથવા લિંકની કોપી કરીને ઇન્સ્ટાગ્રામમાં મોકલજો. આપણે આના હતું કોટિયા લેવા છે ઉપરને, પણ ધ્યાનમાં હોય કે ભાઈ ઓનલાઈન જડી જાય છે તો કોમેન્ટમાં લિંક મોકલજો અથવા ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરી દેજો રામ અને વિલોગ ઉપર. તો આપણે લેવા છે કોટિયા દેશી લોરી ગાય આટલું જ લેવા છે વઢિયારી. આજે આપણે સવારમાં આવી ગઈ છે ભેહુંને. ટાઈમ થઈ ગયો છે મોડો, 7 વાગે પૂછી જતી ભેહું. આજ ટાઈમ ભેહું ઘરે જ હજી હેરાન કરી દીધા, કેમ કે આ બાજુ જવું નહોતું ને એટલે બે રાઉન્ડ ઓલી ભાઈ ભાગી ગઈ સામે કાંઠે. અડધી સામે કાંઠે પાછી વારી આ બાજુ ભાગી ગઈ. મેં વિજયને કીધું પેલા મેં હાકીને જવા દે. હું કહું હું આવું છું એટલી વારમાં ભાઈ એટલા મને એટલે ઘૂમરા મારે થયો, ફરીને પાછો અહીંયા ઊભો રહ્યો. કે હું મને દેખી ગયો ને એટલે ખબર પડી ગઈ હવે મારો પડશે એટલે ભાઈ ગયો સીધી પટો લઈ. માટે કીધું ગામ જો બધા મજામાં, આપણે પણ મજામાં છીએ ને કે હું નાખી લીધી ફટે ચડાવી. ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, સપોર્ટ કર્યા રાખજો. આ ચેનલ ઉપર આપણે 1000 સબસ્ક્રાઈબ પૂરા કરાવો. અહીંયા જો માણસ સગાવડી ઊભી, ગામો તડકો પડે દેખાય નહીં. ગાય બહુ સારી છે, ઓળખી થાય ધાબણી થાય ને એટલે આ ઉપર ઉતરી જાય ને એકો પકડી જાય. પછી મારે જ પકડવી હતી તો મને પકડવા દીધો ને આ ઉપર નીકળે ને તો પકડી. હવે સીધો પટ્ટો પકડી લીધો, જોઈ લો. એ કે નાખવા જ ન પડે, બધા એની રીતે હાલવા માંડે. ચોમાસે આ બધું લીલું છમ આ થઈ જાય, આ નહીં થાય કેમ કે આ ધૂળ જ હજી નાખી છે. પાડો છે બધા જ પેલા એટલે ભેગો કરવો જોઈએ, અઘરો લાગશે થોડો. જાય છૂટો ત્યારે અહીંયા નીચે રસ્તો પડ્યો, અહીંયા નથી હાલવું. એક અહીંયા આપણે જ નથી હાંકતા કેમ કે અહીંયા એને વાવ છે
ના પટામ સીધી હાલે નહીં કે પાણકા લાગે ને એટલે અહીંયા જઈને વાવ છે એની બીકે આમ માથે હાલી આવે તો કાંઈ વાંધો નહીં મેં તો આપણો ભગીરો થઈ ગયો છે બધાથી મોર ભગરો હજી તો ઊભો રાખ્યો ને કે મોર જ જતો હતો ભેહું તો હજી વાહે હતી એમ કે ભેગો કરવો અઘરો થાય કેમ કે આગળ એને ઓલી ગાય જે પહેલી ભેંસ થઈ હતી ને ખડેલીને બધી આમાં ચડે છે બાજરામાં એ અમે ભાંગવા જ દીધું કીધું ભાંગી નાખો એ આ બાજુના ખેતરમાં છે આપણે જવાનું આ બાજુ આમાં દેખી જાય ને એટલે ભાઈ કોઈ ગાડીવાળો આવતો હોય ને ત્યાં ભાગશે ત્યાં ભૂરાયા થાય વધારે એટલે બધાને ભેગા કરી નાખી તો અત્યારે છે ને સીધા પટે ચડી ગયા છે અડધા મોર થઈ ગયા છે ને અડધા હજી નિરાતે આવે છે કેમ કે આજે એકલા જ છીએ એટલે નિરાતે હાઈલી આવશે વાંધો નથી જોકે સાઈડમાં હાલે બધા ભેગા હોય ને એટલે સીધા ન હાલે સીધા લો સીધો પટો જ પકડશે હવે આવે નિરાતે બધી હાલો 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 જલ્દી તો અત્યારે છે ને ખેતરમાં આવી ગઈ ભેહું બધી હવે આમાં એને ખાતી જ નથી જેવું લાગે તમને કે બાજુ ભાંગો હે અડધો ને આ બાજુના ભાગમાં ચારે ઓછી કેમ કે ગરમી થઈ જાય ને આ બાજુ ને ઠંડો પવન આવ્યા રાખે ખુલ્લું રહ્યું આ બાજુ હાસ આવી જાય આડી કોક ગાય પાછળ રહી ગઈ લાગે આપણી તો નથી લાગતી આપણી લગભગ 3 આવી ગઈ છે હું આ રસ્તામાં દોડતી લગભગ કૃષ્ણ હોય તો એવું લાગતું કૃષ્ણ આરે છે કૃષ્ણ તો છે આપણી એટલે ગમે બીજી રેડિયાર ગાય હોય તો હોય કેમ કે આપણે 3 ભેગી જ છે બાકીની જે કંઈ આવતી એની ઘરે રહીએ મગું ઘરે રહીએ ચોમાસું આવશે ને પછી આવશે કેમ કે અત્યારે આવે જ નહીં એ પછી એટલે પૂરું ગાય દવા વધી ગઈ હતી પાછી ઘટી ગઈ ગોરી એક દઈ દીધી રાધા દઈ દીધી બે એમાં ઓછી થઈ ગઈ જમને આપણી વાછડી દીધી હતી વાછડીને ઝેરી તાવ આવી ગયો એવું ખબર ન પડી ત્રીજે દિવસે જ ઉલાડી દીધી આ વાછડીને ટાઈમે બાટલા ચડાવી દીધા ટાઈમે બાટલા એક બબે બાટલા ચડતા કોઈ ન થઈ ફૂલ તાવ હતો મરી ગઈ બિચારી વાછડી ટોપ આવી હતી આપણા કિસ્મત માઠા થઈ ગયા હતા પાછા કેમ કે આપણે જે ઘરે ગમે કોઈ આવે ને સીધું એટલું જ થયા આટલી બધી ગાયું ન રાખાય આ ગાયોને એને કાંઈ કામ કરવાનું હોય ને એને કાંઈ કરવું હોય નહીં ને આપણે રાખીએ તો એને વાંધો પડે ભેહું ભેગી આટલી ગાયું ન રાખતા કામ કરે ને કાઢી નાખાય ગાયું દઈ ગયું એમ એવી સલાહ તો બધા આપવા આવે જ છે તમારે એવું પણ બનતું હોય હવે આપણે બેહવાનું બીજું કાંઈ કામ છે ને ભેહું બધી જો અંદર ચડે છે હાવ એટલે આપણે બેઠા આરામથી તો અત્યારે છે ને ભેહું બધી ખાવી છે આપણે આરામથી હવે પાછી ચક્કર મારતી આજ આવે છે આ બાજુ તો એ બાજુ ગારો છે ને એ બાજુ જાય છે કેમ કે ભાગદોડ કરતી સીધી આવી જાય અહીંયા બાવરિયા ખાવા હોય લીલું ફળ જેવું દેખાય એટલે સીધું દોડીને આવી જાય આ પછી ગારો ગોતી ગયો ખેતર આખું પલાઈ ગયું છે ભર્યું છે પાણી અહીંયા તો ફરજિયાત આડું રહેવું જ પડે કેમ કે ભેહુંની જાત છે એની ગારામાં ગારો દેખે એટલે સીધી ભાગી આવે અંદર ખોંદી નાખી દે બીજું વાંધો કંઈ ન આવે અત્યારે આપણે અહીંયા બેવાનું તરાવડા જેવું ભરત નાખ્યું છે કેમ કે આખું ખેતર પલાઈ રહ્યું છે તો પાણી તો હવે ભર્યું છે કલાક 1.5 કલાક થાય ને બધું પાણી ઉતરી જાય જમીનમાં હવે આપણે બેવાનું આવી ગયા આપણી લાટકી બોલો અહીંયા જ આવશે જાવ જા ચરવા જા જમના ચરવા જા બેટા પછી વાર એ બધાને આમ ખોડ દેખાય અહીંયા જવું
પાણી છે. આ તો બેહે નહીં પણ ખૂંદી નાખે ને એટલે વાળી કેમ કે વાળીનો માલિક સામે છે એટલે આપણે અહીંયા જવા દેવાય નહીં. બેહું જો ચડતી ચડતી આવે છે ધીરે. વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટ કરી નાખજો. જય માતાજી ને જય શ્રી રામ બધાને.